ફાઇનલી આપણે મારી ગાડી ધોવાનું ચાલુ કરી દીધું. નવું જ મશીન છે, મહિનો દી પણ નથી થયો હજી. હું આવી ગયો છું અંબુજા નાઇટ શિફ્ટમાં ને હવે ગાડીમાં છે ને ઘડી એર ભરવો પડે એટલા માટે એર ભરે ને ડીપલોક આવવું હોય ચાલો. એટલે આમાં અવાજ આવે કે છે ફૂલ આખું ભેર્યું જ હોય આ રીતના દબાવે ને એટલે સાવ હોય આવે એ તમને ખબર જ નહીં. તો કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે સિલેક્ટેડ માણસો અમે તો મજામાં જ હોય છે જય સોનલમાં. તો આજે આપણે વાડમાં પાણી વાળીએ છીએ, ખેડી અને કમ્પ્લીટ કરી બાંધી ખાતર નાખી અને પાણી વાડમાં ચાલુ કરી દીધું છે. તો અત્યારે પાણી ચાલે, અડધો તો પી ગયો છે, અડધો રહ્યો હવે, કાલે લગભગ પી જશે. ખેડી કમ્પ્લીટ કરી બાંધી ખાતર બાતર નાખી અને પાણી વાળી દીધું છે આપણે. આ આડિયો બહુ ભરાવા જ આવ્યો છે. તો આપણે હવે આમાં નીકમાં અને પાળીમાં ગાજર પણ નાખેલ છે ઢોર માટે. આમ મકો પણ બધીમાં નાખેલો હતો, તો એ આપણે વાઢી લીધો છે બધી. કારણ છે કે વાળ ખેડવાનો હતો એટલે મકો બધી કાઢવો પડે એમ જ હતો, તો વાઢી અને એને સૂકવી દીધો. ગાજર હવે એક છે, આમ મજનું માખ્યું બેઠ્યું રસું હે આવી. અને આપણે ગાડીની સર્વિસ કરવા આવી ગયા છે. રાજુએ મશીન લીધું તો આપણે ગાડી ધોઈ નાખીએ. હવે આ કરી દે હાલતી પેવો ભાઈ, આપણે ગાડી ધોઈ નાખીએ. હવે બે ગાડીઓ ધોવાની છે, એક મારી છે ને એક યોગેશ કાકાની છે. તો આપણે હવે ગાડી ધોઈને પછી મળીએ. ધોઈ નાખી. આ મારા વાળી બાકી છે એક ગાડી ધોવાની. હવે તો આપણે મશીન જોઈ લઈએ. હવે નવું મશીન લેવી જોઈ લઈએ. આ ભાવાનું ટ્રેક્ટર છે, બહુ મસ્ત શણગાર કર્યો. આ મશીન છે એનું સર્વિસ કરવાનું, નવું જ મશીન છે, મહિનો દી પણ નથી થયો હજી. તો આપણે હવે આપણે મારી ગાડી ધોવાનું ચાલુ કરી દીધું, પણ આપણે એક્સપેરિમેન્ટ કરીએ આ પ્રેશર કેટલું છે. ઓહો 70 છે ગાડી ભાગે હો, એમને એમ બહુ પ્રેશર છે હો ભાઈ મશીનનું. તો ચાલો આપણે હવે ગાડી ધોઈ નાખીએ. ફાઇનલી આપણી ગાડી ધોવાઈ ગઈ છે. હવે આપણે જાય ઘરે. બહુ દૂર નથી વાડી, અહીંથી જ અહીં જ આવ્યા. રાજુનિયા મશીન હતું એટલે આપણે હું ગાડી ધોઈ નાખીએ. તો આપણે હવે જાય ઘરે. ફાઇનલી એક પીસ ભેગી ઉપડી ગયો. હું આવી ગયો છું અંબુજા નાઇટ શિફ્ટમાં અને હવે આપણે જવાનું છે ડી બ્લોક. એક દોસ્તાર ભેગો એનો ફોન આવ્યો મને કે આવીને આપણે બે ગાડી ખાલી કરી આવીએ. તો અત્યારે તો 9:30 પછી સીપ પડી ગઈ. સીપ આગળ 10 ને 15 ખુલશે, પછી એને ભેગે જાઉં. હું પણ હતા એની ગાડીમાં જ બેઠો અત્યારે, એની રાહ જોઉં એ આવે પછી બે જાય. આજે આપણે ગાડી શીખવાની છે, શીખીએ ગાડી ને તમને બતાવું પ્રેશર ને અંબુજામાં. તો કે અત્યારે હું ગાડીમાં જ બેઠો. આ છે અહીંયા પાવર ગેટ, આ બાજુ અંબુજા છે પણ અહીંથી નહીં દેખાય, દૂર છે એટલે. પછી હું તમને બતાવવા આ જોતું તો કુલદીપની એ આવે પછી આપણે ગાડી ખાલી કરવા જઈએ. તો કુલદીપ આવી ગયો ને હવે બે જાય ડી બ્લોક ને ગાડી સ્ટાર્ટ કરી દીધી. ને હવે ગાડીમાં છે ને ઘડી એર ભરવો પડે એટલા માટે એર ભરે ને હવે પછી આપણે જઈએ ડી બ્લોક. તો હવે આગળ ગાડી ચાલુ કરે છે. તમારે આવવું હોય તો ડી બ્લોક આવવું હોય ચાલો ગાડી ખાલી કરવા. તો અમે હવે જઈએ ડી બ્લોક ગાડી ખાલી કરવા. ત્યાં જ અમારા બધી ગાડી છે ને કોન્ટ્રાક્ટની બધી ત્યાં જ ખાલી થાય એટલા માટે હવે નીકળીએ. તો નાખી ગિયરમાં, ઉપર લાઇટ તો ચાલુ કર તો દેખાય ને. હા આ છે અંબુજાનો વ્યૂ, થોડીક દૂર છે. ત્યાં હું જો ક્રોસ જાય તો તમને બતાવવા. અમે જાય હવે ડી બ્લોક ખાલી કરવા. આ અમે ગાડી આવીને ડીપર માર ભાઈ ને કરો આ મોરે મોરો દઈ દે એમ જો. આ ગાડીમાં થોડીક સાફ સફાઈ રાખતો હોય તો એમ છે. તારી ગાડી ક્યાં છે? બ્રેકડાઉન છે. તો હવે અમે પહોંચી ગયા ડી બ્લોક ખાલી કરવા માટે. આ છે એક સ્ટોક છે, અહીંયા પણ નીચે પણ ગાડીઓ ખાલી થાય. ક્રશરમાં જે માલ ન હાલે હોય ને લીલો, ત્યાં સ્ટોકમાં માતાજી વાળો સ્ટોક છે એમાં ખાલી કરાવે.
પણ અટાણે જો મેં ડી બ્લોક પૂકી જાય કુલદીપ ગાડી હાકે મને લા ગાડી તો હિકાડ હવે પાછા રિટર્નમાં જોઈએ આખ્યો અટાણા અમે પૂકી જાય ડી બ્લોક ક્રશર હોય આવડે તો ખરી ઓછી આવડે મોરો દઈ દીધો હોય તો ક્યાં જવું જો આપણી બીજી ગાડીઓ છે ને એ ખાલી થાય છે અટાણે તમને બતાવું આપણે પહોંચી ગયા ડી બ્લોક આ છે 48 નંબર અહીંયા એક ખાલી થાય હજી ક્રશર બંધ છે આગળ ચાલુ થાય પછી આપણે પાછી ખાલી કરીએ આપણી ગાડી હા તો જો આ ગાડીઓ અહીં રિવીસ મારે કુલદીપ ને જોઈ છે અડે ની આ ક્યાંક મોરો ન દઈ દે આ ગાડી રિવીસ મારે અહીંયા વાળી આ ગાડી ને આ બે ગાડી છે ને એ આમાં ખાલી થઈ જાય ને કસરમાં પછી આનો વારો આવ્યો એટલે આમાં વાર ન લાગે ચાલુ થાય એટલે બહુ ફટાફટ ખાલી જ થઈ જાય ગાડીઓ અને હું તમને ક્રશર બતાવું અહીંયા લોડર પીડ્યું આ છે ડી બ્લોક ક્રશર અંદર તમને બતાવું કઈ રીતના સિસ્ટમ છે આમાં અટાણા ઓફર ભર્યો એટલે જાજુ નહીં દેખાય કોઈ બતાવું હું તમને જો અહીંથી છે ને આ બધી માલ જાય અંદર ક્રશરમાં અને ક્રશરમાંથી સીધો અહીંથી 2 કિલોમીટર 2-2.5 કિલોમીટર દૂર જ્યાં અંબુજા છે ને ત્યાં અહીંથી માલ પટ્ટા દ્વારા પૂગે એટલે આ ક્રશર ચાલુ થાય ને પછી જ ખાલી થાય હજી માલ અટાણા ઓફર ફૂલ ભર્યું અહીંયા ગાડીઓ બે લગાડી દીધું ગાડી ચાલુ થાય એટલે ખાલી કરી નાખવાની એટલે આમાં અવાજ આવે કે એર નીકળે હા ના ભાઈ જો હવે તાલપત્રી છોડવા ચડે જો આ ડ્રાઈવરની નોકરી કંઈ અઘરી છે ભાઈ એવું કંઈ નથી કે હેલી છે પણ આ બધા સિલેક્ટેડ ડ્રાઈવરો છે એમ એમાં બીજી વાત ન આવે સિલેક્ટેડ ડ્રાઈવરો હે જો આ એમ કહેશ કે યુટ્યુબમાં હુડ કાઢી નાખીએ હુડ એટલે હું લા હા ભાઈને કાલે યુટ્યુબમાં આવશે હો નરેશભાઈ એમ છે અહીંથી ઝાકભાઈમાંનું મંદિર જ દેખાશ પણ અહીંથી લગભગ દૂર પડી જાય અહીંયા ઉપરથી બતાવી તો લે તો મેં કુલદીપને મોબાઈલ આપું છું કદાચ દેખાય તો ત્યાંથી નહીં દેખાય પાળાથી દેખાડું અહીં ઝાકભાઈમાંનું મંદિર છે બહુ દૂર છે જો આ મંદિર છે ને શાયદ થોડું દેખાય પણ એક દી આપણે લાઈવ મુલાકાતે લેવું અહીંયા ને સ્પેશિયલ વ્લોગ એનો બનાવશું ચાલો તો જો એ ગાડી આવી ગઈ સાહેબની હવે આગળ ક્રશર ચાલુ થાય તો હાલો હવે ક્રશર ચાલુ થાય ખાલી કરી તમને બતાવું તો આ રીતના ગાડી ડમ્પિંગ કરી ફૂલ ડમ્પિંગ આના 4-5 જગ્યા ને બધાય નીકળી જાય અને પછી અહીંયા ખાલી થાય સ્ટોક છે આ આખો બહુ મોટો સ્ટોક છે ડી બ્લોકનો એમાં ખાલી કરાવે ગાડી બધે આખી આગળ ક્રશર બ્રેકડાઉન છે ને એટલે આગળ નહીં ખાલી કરે બાકી અહીંથી પાછા લઈ જાય તો ક્રશરમાં જ તો આ પૂરેપૂરું ડમ્પિંગ બીજા પાવર ગેટ ગાડી કમ્પ્લીટ ખાલી કરીને હવે એને જાઓ લોડિંગ કરવા ને હું ને કુલદીપ બે જઈએ ચા પીવા અહીં કેન્ટીન છે અહીંયા ચા પી નાખીએ નકદ એટલે સેવા સારી કરે એમ ડ્રાઈવરો માટે હું તમને બતાવું ચાનો અહીંયા છે ને જગ ભરી જ રાખી આ કેન્ટીને તો ડ્રાઈવરોને બહુ સારી સેવા કરે એમ નાઇટમાં ચા હાવ ફ્રી જ હોય એટલે એવું કંઈ નથી કે ફ્રી હોય એટલે જ પીવાની હોય પણ અહીંયા બહુ સારી સેવા કરે એમ સારું કહેવાય કે ડ્રાઈવરો માટે સારા કે બાકી આખો દિવસ તો હાલતું હોય પણ અત્યારે છે ને આખો જો આ થર્મસ ભરીને રાખી દે બધા ડ્રાઈવરો માટે બધા ચા પીએ કુલદીપભાઈ ચા ઝીકી નાખ્યા છે ફૂલ આખું ભેર્યું જ હોય આ રીતના દબાવે ને એટલે ચા હોય આવે તમને ખબર જ અહીં સોડાનું મશીન સોડા પી નાખવે અટાણે તો બનો હે બરો હું ભર લઉં તું પી નાખ તો આ જો સાપો એક નંબર એવું નહીં કે ફ્રીમાં જતી સા જમાવટ જ હોય આ છે પાવર ગેટ અંબુજા આ જો આખું અંબુજા છે એક દિવસ અંદર વિઝિટ કરા તો હું તમને બતાવવા બધી આખો પ્લાન આ છે પાવર પ્લાન્ટ આમાંથી જનરલ અંબુજામાં લાઇટ જાય આ બહુ મોટો પાવર પ્લાન્ટ છે અહીંયા અંબુજામાં તો આ જો આખો પાવર પ્લાન્ટ હવે આપણે જવાનું છે ખાલી કાંટો કરવા ગાડી તો ખાલી કરી નાખી
પણ પાછો ખાલી કાંટો કરાવી ને રોયલ્ટી જમા કરાવવાની હોય એટલા માટે. શું થાય, નીકળી જાય કે ઓ વાંધો નહીં, ક્યાંક બાકી મોરે મોરો ન દઈ દે હો કોકને. અવાજ આવીએ કેવડો ખાવીએ એ પછી નીકળી ગઈ. અહીંયા છે ને ખાલી કાંટો કરાવે, ગાડી રાખી રોયલ્ટી જમા કરાવી ને હાલતા. આ બધું જો અંબુજા, હું એક દિવસ અંદર જઈને ત્યારે અંદરથી પણ તમને બતાવવા. અત્યારે તો જો આ ગાડી નીકળી ગઈ ને હવે આપણી ગાડી લાગી. આનો ખાલી કાંટો કરાવવાનો છે, ગાડી કુલદીપ રોયલ્ટી જમા કરાવી આવે રેડી. એટલે અહીંયા ગાડી ખાલી. હવે અહીંથી પછી છે ને ગાડી જાય રામપરા લોડિંગ કરવા. ત્યાં એક દી આપણે વિઝિટ કરીએ ને બતાવવા રામપરા માઇસમાંથી કેમ ગાડી લોડિંગ થાય, કઈ રીતના સરફેસ ચાલે, કઈ રીતના ભરાય, બધું તમને બતાવવા. તો અત્યારે એટલું. ચાલો તો હવે પાછા બ્લોગમાં મળશું.